સ્વસ્થ અને લાંબુ જીવન જીવવાની હર કોઈ વ્યક્તિની ઈચ્છા હોય છે અને આપણે એના પાછળ ખૂબ મહેનત કરતા હોઈએ છીએ, પરંતુ તમારી ભોજનમાં, તમારી ડાયટમાં બપોરે જ્યારે ભોજન કરો છો ત્યારે એક નાના એવા ટુકડાને સ્થાન આપી દેજો. આનાથી તમે સ્વસ્થ જીવન જીવી શકો છો, લાંબુ જીવન જીવી શકો છો અને તમારા શરીરની ઇમ્યુનિટી પણ પુષ્કળ માત્રામાં વધી જશે. તો તમારે બપોરના ભોજનમાં તમે ભોજન કરો છો એની સાથે લસણની એક કળી ખાવાની ટેવ પાડવાની છે. હવે લસણની કળી ખાવાથી આપણા શરીરમાં કેવા કેવા ફાયદાઓ થાય છે એ જાણવા પણ ખૂબ જરૂરી છે, કારણ કે લસણ છે એ આપણને સ્વસ્થ પણ રાખવામાં મદદ કરે છે અને લાંબુ જીવાડવા માટે પણ એનો અગત્યનો ફાળો છે. તો ચાલો જોઈએ કે લસણ ખાવાથી આપણા શરીરને કયા કયા ફાયદાઓ થાય છે. એક તો જે લોકો લસણનું સેવન કરતા હશે એ લોકોને હાર્ટ એટેકનો ખતરો ટળી જાય છે, કારણ કે લસણ છે એમાં એક એવો ગુણધર્મ રહેલો છે કે તમારા શરીરમાં તમારા લોહીને તે જાડું નથી થવા દેતું કે તમારા શરીરમાં ફેટને જમા નથી થવા દેતું. પરિણામે હાર્ટ એટેકનો ખતરો ટળી જાય છે અને આપણી જે ધમનીઓ છે જેમાં લોહીનું પરિભ્રમણ થાય છે એમાં ક્યારેય પણ બેડ કોલેસ્ટ્રોલ તે જમા થવા દેતું નથી. પરિણામે આપણી લોહીની ધમનીઓ સ્વસ્થ રહે છે, સ્વચ્છ રહે છે અને તમારો હાર્ટ એટેકનો ખતરો ઘટી જાય છે. નંબર 2 કે જે લોકો લસણનું સેવન કરતા હશે એને બેડ કોલેસ્ટ્રોલ ક્યારેય વધતું નથી કે ટ્રાયગ્લિસરાઇડ ક્યારેય વધતું નથી, કારણ કે લસણમાં મેં આગળ જણાવ્યું એ પ્રમાણમાં એમાં એક એવો પણ ગુણધર્મ રહેલો છે જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે અને ટ્રાયગ્લિસરાઇડને તે કંટ્રોલ કરવા માટે સક્ષમ છે. એટલે જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ ને કોલેસ્ટ્રોલને લગતા મુદ્દા હોય એવા લોકોએ તો ભૂલ્યા વગર લસણની કળીનું સેવન કરવું જોઈએ. પાચન તંત્રને જો મજબૂત કરવું હોય તો લસણની કળીનું સેવન કરવું જોઈએ, કારણ કે લસણની કળી છે તે હોજરીના અગ્નિને મંદ ન પડવા દે, કાચા આમને પચાવે. પરિણામે પાચન તંત્રના વિકારો છે તે દૂર થાય છે અને પાચન તંત્ર આપણું મજબૂત થાય છે. લસણની કળીમાં કફને પણ મટાડવાના ગુણધર્મ રહેલા છે અને વાયુને મટાડવાના પણ ગુણધર્મ રહેલા છે, પરંતુ જે લોકોને હાઇપર એસિડિટીની સમસ્યા હોય એવા લોકોએ લસણનું સેવન ન કરી શકાય. અન્યથા કફના વિકારો હોય કે વાયુના વિકારો હોય, આ બંને વિકારોમાંથી કોઈ પણ વિકારો હોય એવા લોકોએ લસણની કળીનું સેવન ભૂલ્યા વગર કરવું જોઈએ. લસણનું જે લોકો સેવન કરતા હશે ને એને ક્યારેય વજન વધતું નથી અને જે લોકોનું વજન વધતું હોય એ ધીરે ધીરે કંટ્રોલમાં આવે છે અને વજન વધતું સ્થગિત થઈ જાય છે, કારણ કે તે મેટાબોલિઝમને કંટ્રોલ કરે છે. પરિણામે ઓવરવેઇટ છે, વજન વધવું છે, આ બધી પીડામાંથી તમને મુક્તિ મળે છે. લસણનું સેવન જે લોકો કરતા હશે એ લોકોને ક્યારેય ભવિષ્યમાં વાના રોગો થતા નથી. 80 પ્રકારના વાના રોગોનું વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ આ વાને શાંત રાખવો હોય તો લસણની કળીનું સેવન કરવું જોઈએ. લસણની કળીનું સેવન કરવાથી તમારી ઇમ્યુનિટી છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ છે મજબૂત થાય છે. રોગો સામે લડવાની જે શક્તિ છે એ મજબૂત થાય છે. પરિણામે આપણા શરીરમાં રોગો આવતા પહેલાં 100 વખત વિચાર કરશે કે આ શરીરમાં જવું કે ન જવું. એટલે લસણની કળીનું સેવન કરવું જોઈએ. લસણની કળીનું સેવન કરવાથી એલર્જીના રોગો પણ કંટ્રોલમાં આવે છે. અમુક લોકોને ધૂળની એલર્જી હોય, અમુક લોકોને કાંઈ પણ ખાય તો એલર્જી થઈ જાય, અમુક લોકોને વાતાવરણની એલર્જી હોય, અમુક લોકોને કાંઈ પણ પ્રકારનું અત્તર કે સ્પ્રેની સ્મેલ આવે તો પણ એલર્જીના રોગ હોય. તો એલર્જીના રોગોને જો કંટ્રોલ કરવા હોય તો લસણની કળીનું સેવન ભૂલ્યા વગર કરવું જોઈએ. લસણ આપણે જે ભોજન બનાવીએ છીએ એમાં આપણે લસણનો વઘાર કરતા હોઈએ છીએ. આપણે કાંઈ પણ પ્રકારના શાક ખાતા હોય એમાં પણ લસણનો વઘાર કરતા હોઈએ, લસણની ચટણી ખાતા હોઈએ. કાંઈ પણ આપણા ભોજનમાં કોઈને કોઈ રીતે આપણે લસણને સ્થાન આપવું જોઈએ. આપણા દેશમાં નહીં, અન્ય દેશોમાં પણ જ્યારે ફાસ્ટ ફૂડો, જંક ફૂડો, મેંદામાંથી બનેલી વાનગીઓ આ બધું પુષ્કળ માત્રામાં ખવાય છે તો એ દેશના લોકો લસણનું પણ સેવન સારી માત્રામાં કરે છે, કારણ કે જાણે છે કે લસણ ખાવાથી આપણા શરીરના નાના મોટા રોગો છે તે મટે છે, પાચન તંત્ર મજબૂત થાય છે, બેડ કોલેસ્ટ્રોલ વધતું નથી, વાના રોગો થતા નથી, દુખાવા થતા નથી, આપણા શરીરમાં સોજા વધતા નથી, કારણ કે લસણમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ રહેલો છે જે તમારા સોજાને પણ ઓછું કરે છે. તો આ બધા ફાયદા હોય તો આપણે લસણનું સેવન શા માટે ન કરીએ? એટલે વિદેશના લોકો પણ લસણનું સેવન કરતા શીખી ગયા છે, તો આપણે આપણા દેશમાં તો લસણ ભૂલ્યા વગર ખાવું જોઈએ. તો લસણ ખાવાથી જો આપણા શરીરને એટલા બધા ફાયદા થતા હોય ને આપણે લાંબુ અને નિરોગી જીવન જીવી શકતા હોય તો લસણનું સેવન ભૂલ્યા વગર કરવું જોઈએ. માપમાં કરો, પરંતુ લસણને તમારી ડાયટમાં સામેલ કરો.
એક વસ્તુ વિડીયોના અંતમાં જણાવવા માંગુ છું કે દૂધ સાથે લસણનું સેવન ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે દૂધ અને લસણ વિરુદ્ધ આહાર છે. લસણ છે તે કેન્સર થતું પણ અટકાવી શકે છે અને કેન્સરથી પણ આપણને બચાવી શકે છે. એવા પણ ગુણધર્મો લસણમાં રહેલા છે. તો લસણનું સેવન તો આપણે ભૂલ્યા વગર અવશ્ય કરવું જોઈએ. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.